બોલ. ખોડા દાદા હા આ બધું આમ જો કચરો ને બસરો હાલવા ક્યાં જવું? આ વાડી વિસ્તારનો રસ્તો છે, અહીંયા કચરો પડ્યો જ હોય. આ બધું આમ જુઓ ડૂસો. પણ આ તો ડૂસો અહીં પડ્યો જ હોય, તને ખબર નથી જી. વાત તમારી છે, હાલવા ક્યાં જવું? આ તારે બધું સોખું કરવાનું હોય વાડી આવડે ઈ સોખું કરી દે. પણ સરપંચ તો નવો બનાવ્યો. સરપંચ ભલે બને પણ આ વાડીનું થોડું સારું કઈ વાડી તારે કરવાનું હોય. ઈ ઉપસરપંચ નવો બનાવ્યો તો સરપંચ પાસે જવું પડે તું ને. હમતો નથી, સરપંચ નું ઈ જે પંચાયતમાં આવતું હોય વાડી પંચાયતમાં નો આવે. વાત તમારી બધી હાચી. સરપંચ ભગાય ગામમાં એટલે બધા નું આવે એમાં. આમાં નો આવે, મને ખબર હોય ને કાયદાની. આવે જ ત્યાંમાં. લે તું મોટો ખૂબ મોટો. તમે ભલે ખોડા દાદા મોટા હો, હા પણ આમાં વાડી વિસ્તારમાં આવે જ છે. નો આવે, વાડી વિસ્તારનું કાંઈ ગટર નું હોય કે લે સરપંચ તારે. સરપંચ ગામમાં શું લે બનાવ્યા? આ વાડી વિસ્તારનો રસ્તો હોય ને ઈ કરે. આ તો તારું અહીંયા વાડીનો શેઠો છે. વાત તમારી બધી હાચી. સરપંચ ને બધા ગામ આખાનું ધ્યાન રાખવું પડે. ધ્યાન તો તારું ધ્યાન તો તું ઘડી ઘડી ક્યાં આવ્યો છે? હું હા આમાં ગમે ને આવ્યો તો તમને ખબર તો છે મારી. તને હજી કઈ ખબર જો તો નથી. આ ભૂંગા નાખ્યા, ભૂંગળા ભૂંગળા બધું નાખી દીધું કે નહીં? આ એ નાખી હા ઈ દીધું. પંચાયતમાં આવે. હાલ તને બીજા બતાવું. હાલો. વસ્તુ. અને તું આ કચરો કે ને ઈ કચરો પાછો ઈ તો કાંઈક બાળી દેવાનો હોય આપણે તે થોડો. પણ એ કચરો પણ પછી આપણે કેટલોક બાળવો એમ? આ તારા ઘરનું બધું છે એમ ને? આ બધું આ ઘરનું છે. આ કચરો તારે સાફ કરવાનો હોય. આ તો હું જ સાફ કરું ને. અને બીજો ક્યાં કેતો છો? બીજો છે આમ પીડ્યો. હાલ તો બતાવી તો. હાલો દેખાડું. હા નળીમાં આ નળીમાં જુઓ કેટલો કચરો પડ્યો. ઈ તો વાત ઠીક. તું આઈને તો આય. હા. આ નળ કેમાં આવે? પંચાયતમાં આવે કે તારામાં આવે? આ પંચાયતમાં જ આવે ને. પંચાયતમાં નો આવે લા કહું. તો ક્યાં આવે? આ તારું ઘરનું ખૂણો કહેવાય અને આ તારી વાડી છે. બરાબર? અહીંયા શું કરવાનું હોય? પંચાયત વાળી દે. ઈ તો વાળી દેવી પડે ને. તું સાનો માનો રે, હાલ હાલ સાનો માનો આમ. હાલ નકર નાખી આગળ બીજો. ના ના જ્યાં મને બધા ગોપા ગોપા થઈ જાવ એને. કામ ન કરતો બીજું. ખોડા દાદા મારે છે. બીજું કાંઈ કામ ન કરતો લે. જ્યાં મને કોની આવું પાસે જ છે. જવું? મોટા સરપંચ પાસે જવા દે. આ નહીં માને ખોડા દાદા. જવા દે મને. સરપંચ પાસે માર્યો બહુ. જવા દે. હું કયો સરપંચ? એલા કેમ હું ઢીલો કેમ છો? એટલે મને માર્યો ઓલા ખોડા દાદા એ. હું લેવા? એટલે ઉકળો પણ એને કેળામાં નાખ્યો. હા એને કેવાય ગયો હું ખોડા દાદા. હા મોટા રહ્યા હા વડીલ, એટલે મારે તો કેવું જ પડે ને. હા પછી હું કોઈ સરપંચ પાસે જાવ એમ. હા તો મારી મારી મને પાડી દીધો. હા બહુ માર્યો. એને કહી દો. હવે હું લ્યો તને મારે તમે સરપંચ બનાવ્યો ને એક ઉપસરપંચ. સરપંચ તો હું જ છું ને. તમે તો સરપંચ છો પણ ઉપસરપંચ બનાવ્યો ને. અરે હું બનાવ્યો પણ કામ તો મારે કરવાનું. પણ એ માજી સરપંચ તમે બનાવ્યો હા બરાબર. હા તો પછી એને કાક કાક તો ધ્યાન દેવું જોવે ધ્યાન ને. દેવું જોઈએ ને. હા એમ એટલે હું ફોન કરું આગળ ખોલા દે. કરો પણ. હાલો હા ક્યાં છો ખોલા દે? આમ સૌ ભાઈ. હવે અહીંયા આવો તો કામ છે થોડું. હા તે આવું લ્યો. ક્યાં છો? અહીંયા છે પકડીએ. હાલો પકડી આવું હો. હા હું નો કરતો તને કામ હશે કોને ખબર? ઘડીએ ઘડીએ ફોન કરે. પંચાયતમાં રહી રહીને બધા ફોન જ કર્યા કરે હેકતા. કા હા તેને હું લ્યો માર્યો છો કઈ. લે એટલે તું પાછો અહીંયા આવી ગયો? આવું જોવે ને. બે તો ના પડી હવે આ બધું નહીં કરવાનું તારે. કીધું પણ આવું જોવે ને મારે. ઈ નહીં તું ઉપાડ પાછો ક્યાં જાય? ઘેરે વયો જા. સરપંચ શું લે બનાવ્યા? સરપંચ ભલે બનાવે ઈ બધું કામ કરે છે. તને બતાવ્યું જ છે. બતાવ્યું પણ ન્યા કેળામાં નાખી તોડવા લે. ઈ લેવરાઈ લે ઉજાવા દે તારે તો ધમાલ કરી માં. પાછો ગોબો ઉપાડ લે તારો હું. ના ના એમ એટલે આ એમ નહીં મને આ હારો પાછો ભાઈ રે આ તમે ઢીલા હું મૂકો છો? જો એની ઘેરે હું બતાવતો ખબર છે? હું બતાવતો હતો? પાંદડા બતાવે હવે એના ઘરમાં પાંદડા કોઈ વાળવા જાય. એટલે ગામના થોડા વાળી ગયા હા ને. એમ પછી પાછો એના ઘરના ખૂણે બધી જ્યાં હોય ને બધું કચરો છે ઈ પાછો એમ કે. હા ઈ કઈ ગામ વાળી ગયા ને. હું ઈ જ કઉ છું. મેં એને ઈ સમજાવતો હતો. પાછો તમારી પાસે આવ્યો. મારી પાસે ગો આવી. ન્યા બે જીક્યા હતા મેં ન્યાય હારું કર્યું નાખવા તા બે. તો અને તમે બે ઢીલ નો મુકતા અને બે અરે, પાવરફુલ રહ્યો. અરે પાવરફુલ જ છો. હા તો હું જાઉં બીજો હા મુજાતા નહીં. હલો, મેં કીધું 2-3 પડી છે બોટલ લઈ જાઓ. આપણે અડ્ડે આવો ને. અડ્ડે આવો. હા હારું હાલો મૂકો. હું એલા તે આ શરૂ કર્યો. હું ઉપસરપંચ કયો.
હું શરૂ કર્યું આ તે આપણે દારૂ ધંધો ચાલુ કર્યો ને ગામમાં હું કઈ આ કરવા દઉં તને એટલે ઘોડા દાદા મને મારી પાડી દીધું એને કામનું કીધું તા ક્યાં કામ નથી એક અહીંયા મારા કચરો પીડ્યો હતો. ગામમાં હું આ ધંધો નહીં કરવા દઉં નહીં તો એ ધંધો હું કરીએ તો તમારે જોઈ લઈ તને ઉપસર પર તમારે જે ધંધો કરવો એ કરી લો. બોટલો કેટલી પડી જોવા દે. 3 પડી છે. હાલ ને ભાઈબંધ નો ફોન આવ્યો છે. બોટલ દઈ આવું એને. લાવવા દે. થેલી એકાદી ક્યાંક જડે તો સારું. આમ પડી છે લે થેલી નાખી જાવ લે. નકર નહીં મેળવા કોઈ પાડી જાવ તો મારી પાડી દે. સાહેબ બોલો. એક ગામમાં દારૂ વેચવાનું શરૂ કર્યું છે પુલ્યાએ તો એને તમે પકડો કેસ લખો મારો પેલા હા કમ્પ્લેન લખી લઉં હાલ ને તું તારે બોલ તું બોલવા માંડે એટલે મને લખાઈ જાય. પુલ્યાને તમારે પકડવાનો છે કોને હા ફૂલ્યા ને દારૂ વેચવાનું શરૂ કર્યું છે ગામમાં. કેતું નો શરૂ કરે ને બસ હજી હમણાં શરૂ જ કર્યું છે 2-3 દી થયા છે તો હાલ હું જાઉં. હા તો જાઓ હું છે આ બધું જાવ છું સાહેબ ઘેરે ઘોર તપાસ કરવા દે. જોઈ જવો કાઈ ના આ હું છે કયો કાટ બોટલ તારી જ કંપની લખાણેલી છે. ઉભો રે કઈ આવું કુજે નહીં કરું હાલ તને પોલીસમાં લઈ જવો તો હાલ. આને કેમ કરવું પડ્યો સાહેબ લે તમને ખબર ના નો કેસ છે. મૂકી ગયો હવે દારૂ વેસે હું મૂકી દે હવે નહીં ધંધો કરે હવે નહીં કરે ને હવે ન કરે તો તમારી જવાબદારી. હા હવે નહીં કરતો કરે હવે નહીં થતો. મૂકી ગયો. હા તો હાલ. હા એક પર જવા દઉં હા તો વાંધો નહીં. હા જવા દે સારું હાલો. આવો હા બેહો આ તમારી વાડી છે એમ ને આપણી ગાડી છે બરાબર. હવે તમે સરપંચ છો તમારા ગામમાં આ રીતે શું ધંધો થતો હોય તમને ખબર ન હોય રેસ આને સટકે કારક વેસાતો હોય નકા અમે હાલવા ન દઈએ તો ભલે તો હું તો કેસ કેમ આવી રીતે આવ્યું મારી પાસે ડાયરેક્ટ કોઈ જેની આદત ખબર જ છે? નહીં ને આપણને બધા ગામમાં થોડો કિંમત જવા ફૂલ્યા દે. નામનો કેસ હતો એટલે મેં હા. તમે કીધું એટલે જાતો કર્યો હા ઈ નવાણીઓ છે ઈ. હે હું કે તેજ મેં કીધું ને કે થોડો આડો આવો એટલે એવું બધું ધ્યાન રાખતા રહી ગયો અરે પાછા ધ્યાન રાખવું છો ને ગામ સદ્ધર જ થવું જોવે ધરત ગામ થવું જોવે ને રામ રાજ્ય થવું હા જોવે રામ રાજ્ય જેવું ગામ રહેવું હા જોઈએ એમ કચરો ચોખાઈ બધું- દારૂની નશાબંધી ની બધી જવાબદારી તમારી અડધી તો તમારી હોય બધું કમ્પ્લીટ જ હોય એમાં કઈ ઘટે નહીં હા તે વાંધો નહીં તો હવે હું છે ને હા જાવ બરાબર હા કારણ કે ત્યાં મારે પોલીસ માં જોવું પડે ને હા આવજો એ હા.